ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ એમાં નવા પાઠ એટલે કે ચેપ્ટર 3 એનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે 2 ચેપ્ટર શીખ્યા. આજે આપણે નવું ચેપ્ટર જે છે એનું નામ છે ગ્રેપ્સ. ચેપ્ટર 3 ગ્રેપ્સ, ગ્રીન એન્ડ જ્યુસી. તો તમને બધાને ખબર જ છે ગ્રેપ્સ એટલે શું? દ્રાક્ષ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. દ્રાક્ષ કેવી છે? ગ્રીન એટલે કે લીલી અને જ્યુસી એટલે કે રસદાર. તો અહીંયા પાઠમાં શું છે જોઈએ. તમારી આઈડિયલની બુક એમાં પેજ નંબર 40, એક્ટિવિટી 1, પેજ નંબર 14. સૌપ્રથમ એક ગીત આપેલું છે, પોએમ્સ, એ આપણે જોઈએ. સિંગ ધ રેમ્સ, કવિતા ગાઓ. તો હું તમને અહીંયા કવિતા ગવડાવું છું, તમારે સાંભળવાની છે અને શીખવાની છે. કરસનભાઈ હેઝ અ ફાર્મ, ઈયા-ઈયા-ઓ. કરસનભાઈ હેઝ અ ફાર્મ, ઈયા-ઈયા-ઓ. And on his farm there is cat, ઈયા-ઈયા-ઓ. With a meow meow here and a meow meow there, and a meow meow here and a meow meow there. There a meow, here a meow, everywhere meow meow meow. Karsanbhai has a farm, ઈયા-ઈયા-ઓ. And on his farm there is dog, ઈયા-ઈયા-ઓ. With a bow bow here and a bow bow there, and a bow bow here and a bow bow there. Here a there, here a there, there a bow, here a bow, there a bow, everywhere bow bow bow. Karsanbhai has a farm, ઈયા-ઈયા-ઓ. And on his farm there are some cows, ઈયા-ઈયા-ઓ. With a moo moo here and a moo moo there, moo moo here and a moo moo there. Here a moo, there a moo, everywhere moo moo moo. Karsanbhai has a farm, ઈયા-ઈયા-ઓ. Karsanbhai has a farm, ઈયા-ઈયા-ઓ. તો આ પોઈન્ટ તમે સાંભળેલી હશે. ગુજરાતીમાં પણ આવે છે, ઇંગ્લિશમાં પણ આવે છે. જેમાં આવે છે ઓલ મેકડોનાલ્ડ. ઓલ મેકડોનાલ્ડ સાંભળેલું છે ને? ઓલ મેકડોનાલ્ડ હેડ અ ફાર્મ. તો એના જેવી જ છે, ફક્ત નામ ચેન્જ છે. તો આપણે આ કવિતાનો અર્થ સમજીએ કે કરસનભાઈ હેઝ અ ફાર્મ, ઈયા-ઈયા-ઓ. એટલે કરસનભાઈને ફાર્મ એટલે કે ખેતર છે. કરસનભાઈને એક ખેતર છે. એન્ડ ઓન હિઝ ફાર્મ ધેર ઇઝ એ કેટ. એમના ખેતર પર શું છે? એક બિલાડી છે. વિથ એ મ્યાઉ મ્યાઉ હિયર, તે અહીંયા મ્યાઉ મ્યાઉ કરે છે. એન્ડ મ્યાઉ મ્યાઉ ધેર, એટલે કે ત્યાં પણ મ્યાઉ મ્યાઉ કરે છે. અહીંયા મ્યાઉ મ્યાઉ કરે છે અને ત્યાં મ્યાઉ મ્યાઉ કરે છે. હિયર એ માઉ, ધેર એ માઉ, અહીં મ્યાઉ અને ત્યાં મ્યાઉ. એવરીવે મ્યાઉ મ્યાઉ મ્યાઉ, બધે શું કરે છે? મ્યાઉ મ્યાઉ કરે છે. એ જ રીતે આગળ પણ આપેલું છે કરસનભાઈએ હેઝ અ ફાર્મ, એટલે કે કરસનભાઈના ખેતરમાં આગળ શું છે? કરસનભાઈ હેઝ અ ફાર્મ, ઈયા-ઈયા-ઓ. એન્ડ ઓન હિઝ ફાર્મ ધેર ઇઝ એ ડોગ. ખેતરમાં કૂતરો છે. વિથ એ બાવ બાવ હિયર, એટલે કે અહીંયા બાવ બાવ કરે છે. એન્ડ બાવ બાવ ધેર, એટલે ત્યાં પણ બાવ બાવ કરે છે. હિયર એ બાવ, ધેર એ બાવ, અહીંયા બાવ અને ત્યાં બાવ. એવરીવે બાવ બાવ બાવ, બધે જ શું કરે છે? બાવ બાવ બાવ. તો આ રીતની પોએમ છે. અગાઉ આપણે ચેપ્ટર 2માં પણ જોયું હતું. એમાં પણ એક પોએમ હતી કે આ રીતે બધાયમાં સરખું જ આવે છે, ફક્ત પ્રાણીઓના નામ બદલાય છે. તો આવો જ એક તમારે ક્વેશ્ચન નંબર 2 છે. એમાં ફરી એક આપણે આવી પંક્તિ બનાવશું કે અહીંયા આપેલા નામ સિવાયનું એક નવું પ્રાણીનું નામ અને એનો અવાજ આપણે મૂકવાનો છે. હવે જુઓ ક્વેશ્ચન નંબર 2.
નીચે આપેલા પ્રાણી પક્ષીઓ અને તેમના અવાજને આધારે કોઈ એક કવિતા બનાવીને લખો. અહીંયા કેટલાક પ્રાણી આપેલા છે અને સામે એનો અવાજ પણ આપેલો છે, એનો સાઉન્ડ, એનિમલ્સ એન્ડ સાઉન્ડ. તો એના આધારે આપણે આ જે કવિતા છે કરશનભાઈની એને જ આગળ લખીશું. તો પહેલું આપેલું છે પિગ્સ. પિગ્સ એટલે ડુક્કર અથવા ભૂંડ જેને આપણે કહીએ છીએ. તો એનો સાઉન્ડ શું હોય? ઓંકી ઓંકી. શું બોલાય? ઓંકી ઓંકી. પછી છે સીપ. તો સીપ તો તમે સાંભળેલું હશે, સીપ એટલે કે ઘેટું. તો ઘેટું શું કરે છે? બાબા. ડક. ડકનો અવાજ છે ક્વેક ક્વેક. સ્પેરો ચી ચી અને હોર્સ નેય. તો ચાલો આપણે હવે એના આધારે કરશનભાઈની કવિતા છે એને જ આગળ લખીશું. તો પહેલાં શું આવશે? કરશનભાઈ હેઝ એ ફાર્મ. ઈઆઓ. તમારી પાઠ્યપુસ્તકમાં ક્વેશ્ચન 2 છે, એમાં લખો કવિતા બનાવીને લખો. આગળ આપેલી છે એ પ્રમાણે જ લખવાનું છે, ફક્ત પ્રાણીઓનું નામ અને એનો અવાજ જ બદલાય છે. કરશનભાઈ હેઝ એ ફાર્મ. પછી શું આવશે? ઈઆઓ. And on his farm there is a pig. And on his farm there is a pig. pig એટલે કે ડુક્કર, ભૂંડ. અહીંયા પણ ઈઆઓ આવશે. હવે પીગનો સાઉન્ડ. પીગનો સાઉન્ડ શું? હમણાં મેં આગળ કીધું એમ પીગનો સાઉન્ડ શું આવશે? ઓંકી ઓંકી. તો અહીંયા લખવાનું છે વિથ એન. અહીંયા એન આર્ટિકલ આવશે. વિથ with an onky onky here. onky onky here એટલે અહીંયા ઓંકી ઓંકી કરે છે. and onky onky there. onky onky here and a onky onky there. એના પછી શું આવે? હિયર એ ઓંકી, ધેર એ ઓંકી. with a onky onky
ઓંકીનો સ્પેલિંગ થશે OINK, ઓંકી ઓંકી હિયર એન્ડ ઓંકી ઓંકી ધેર. ઓઇંક. વિથ એ ઓંકી ઓઇંક ઓઇંક. ઓઇંક ઓઇંક છે, ઓંકી ઓંકી નહીં પણ ઓઇંક બોલાય છે. વિથ એ ઓઇંક ઓઇંક હિયર એન્ડ એ ઓઇંક ઓઇંક ધેર. ઓઇંક ઓઇંક હિયર એન્ડ એ ઓઇંક ઓઇંક ધેર. હિયર એ ઓંકી HEAR, HERE એટલે હિયર એટલે ત્યાં. HEAR હિયર એ ધેર એટલે કે અહીંયા. હિયર એ ઓઇંક, ધેર એ ઓઇંક. Everywhere oink oink oink. everywhere છે. એટલે કે દરેક જગ્યાએ. એવરીવેર એટલે કે દરેક જગ્યાએ. everywhere and oink oink oink. જુઓ, કરશનભાઈ હેઝ એ ફાર્મ. ફાર્મ એટલે કે ખેડૂત. કરશનભાઈ હેઝ અ ફાર્મ, EIO, and on his farm there is a pig, EIO, with an oink oink here and oink oink there. અહીંયા તમારે છે એ વધારાની બીજી લીટીમાં તમારે લખવાનું છે આ લાઈન. એન્ડ ઓઇંક ઓઇંક ધેર. હિયર એ ધેર એન્ડ ઓઇંક ઓઇંક ધેર. એના પછી હિયર એન્ડ ઓઇંક ઓઇંક ધેર એ ઓઇંક. હિયર એન્ડ ઓઇંક ધેર એન્ડ ઓઇંક. everywhere and oink oink. There and oink everywhere. હિયર એટલે અહીંયા અને ધેર એટલે ત્યાં. હિયર એન્ડ ઓઇંક, ધેર એન્ડ ઓઇંક એટલે કે અહીંયા ઓઇંક અને ત્યાં પણ ઓઇંક. એવરીવેર ઓઇંક 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 એટલે દરેક જગ્યાએ, એટલે બધી બાજુ ઓઇંક ઓઇંક ઓઇંક. એના પછી તમે બીજી પંક્તિ બનાવો તો ત્યાં આ રીતે જ લખવાનું છે. ફક્ત જ્યાં પીગ છે એની જગ્યાએ તમારે શું લખવાનું છે? શીપ લખો. શીપ એટલે કે ઘેટું, SHEEP. શીપ એટલે ઘેટું. તો અહીંયા ઘેટું પણ લખી શકો છો. અને ઓઇંક ઓઇંકની જગ્યાએ ઘેટાનો અવાજ શું આવે છે? બાબા. તો ત્યાં તમારે BAA આ રીતે લખવાનું છે. જ્યાં જ્યાં ઓઇંક ઓઇંક એટલે કે પ્રાણીનો અવાજ આવે છે ત્યાં તમારે તેનો અવાજ લખવાનો છે. તો અહીંયા આપણને બે વસ્તુ શીખવા મળે છે, દરેક પ્રાણી અને પ્રાણીનો અવાજ. એ પીગ છે તો પીગનો સાઉન્ડ શું છે? ઓઇંક ઓઇંક. શીપ છે તો શીપનો સાઉન્ડ શું છે? બાબા. તમારે આઈડિયલની બુકમાં આ રીતે લખવાનું છે. તમે આની જગ્યાએ જાતે બનાવીને લખો કે તમારે પીગ ન લખવું હોય અને શીપ લખવું હોય, ડક લખવું હોય તો ડકનો વોઇસ શું આવે છે? એનો સાઉન્ડ. ડક શું કરે? ક્વેક ક્વેક. તો તમારે અહીંયા લખવાનું છે કરશનભાઈ હેઝ અ ફાર્મ, EIO, and on his farm there is a duck, EIO, with a quack quack here and quack quack there. Here a quack, there a quack.
એવરીવેર ક્વેક ક્વેક ક્વેક. સ્પેરો હોય તો સ્પેરો પણ લખી શકો છો. ત્યાં તમારે અહીંયા સ્પેરો લખવાનું, અહીંયા સ્પેરોનો સાઉન્ડ લખવાનો. ચીંચી, ચીંચી હિયર એન્ડ ચીંચી ધેર. હિયર એ ચીંચી, ધેર એ ચીંચી, એવરીવેર ચી ચી ચી. તો આ રીતે તમારે પંક્તિ જાતે બનાવવાની છે. તમારે પરીક્ષામાં આવું કાંઈ નહીં પૂછાય, અને પૂછાય તો એક એક્ઝામ્પલ આપેલું હશે કે જેના ઉપરથી તમારે પ્રાણી અને પ્રાણીનો અવાજ એ બે જ વસ્તુ ચેન્જ કરવાની રહેશે. મેક અધર રેમ્સ બાય યોર સેલ્ફ ઇન સિંગ. બીજી પંક્તિઓ જાતે ગાઓ અને બનાવો. તો અહીંયા તમને પિગ્સ આપેલું છે. એ સિવાયની મેં તમને કીધું તો તમારી નોટબુકમાં તમે આગળ કરશનભાઈવાળી રેમ્સ વધારીને લખી શકો છો. તો એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. હવે જોઈએ, આજે તમને હોમવર્કમાં પણ એ જ આપેલું છે કે કવિતા 1 ગાઓ અને નોટબુકમાં લખો. તો એ તમારે નોટમાં લખવાની છે. એક્ટિવિટી 2 એમાં એક સ્ટોરી આપેલી છે, એ જોઈએ. એક્ટિવિટી 2 પેજ નંબર 41. પેજ નંબર 41 સ્ટોરી છે શ્યોર ગ્રેપ્સ. શ્યોર એટલે કે ખાટી, ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. શ્યોર ગ્રેપ્સ એટલે કે ખાટી દ્રાક્ષ. આ સ્ટોરી વાર્તા તમે ગુજરાતીમાં સાંભળેલી જ છે. ખાટી દ્રાક્ષની વાર્તા સાંભળેલી છે ને શિયાળની. તો આજે આપણે એ જ વાર્તા ઇંગ્લિશમાં જોઈએ. તમે સાંભળો. તમને સાંભળેલી છે એટલે વાંચતા જ ખબર પડી જશે કે આનો અર્થ શું થાય. તો ચાલો આપણે જોઈએ. તમારી આઈ બુકમાં પેજ નંબર 41 ખોલો અને હું વાંચું છું, ત્યાં તમે ધ્યાન આપો. This is a fox. Fox એટલે કે શિયાળ. This is a fox. It is thin. આ એક એટલે કે આ એક શિયાળ છે. It is a thin. Thin એટલે કે પાતળું. તમારે શીખવા માટે અહીંયા અમુક જે સ્પેલિંગ છે એ અહીંયા લખું છું. પહેલું તો છે ફોક્સ, FOX. ફોક્સ એટલે શિયાળ. એના પછી છે થીન એટલે પાતળું. આખી સ્ટોરીમાં ઘણા બધા સ્પેલિંગ થશે એટલે બે પાર્ટ પાડી દઉં છું. FOX, ફોક્સ એટલે શિયાળ. THIN થીન એટલે પાતળું. This is a fox. It is thin. આ એક શિયાળ છે, તે પાતળું છે. It lives in the jungle. Lives એટલે રહેવું. તે ક્યાં રહે છે? જંગલમાં. There are many trees in the jungle. અહીંયા ઘણા બધા વૃક્ષો, જંગલમાં ઘણા બધા વૃક્ષો છે. There is a neem tree. આ શું છે? આ એક લીમડાનું ઝાડ છે. It is a green. ગ્રીન એટલે કે લીલું. તે કેવું છે? લીલું. There is a banyan tree. આ વડનું, બનિયાન એટલે વડ. તો અહીંયા લખો બનિયાન, BAYNAY.
BANYAN, BAN બનિયાન. બનિયાન એટલે બેનિયાન એટલે કે વડનું, વડ અથવા વડનું ઝાડ. ટ્રી એટલે ઝાડ, બેનિયાન એટલે કે વડ. ધેર ઇઝ એ બેનિયન ટ્રી એટલે કે આ વડનું ઝાડ છે. ઇટ ઇઝ એ હ્યુજ, હ્યુજ એટલે કે મોટું. વડનું ઝાડ તો કેવું હોય, મોટું જ હોય ને. હ્યુજ એટલે કે વિશાળ, ખૂબ મોટું કદાવર હોય એને શું કહેવાય, હ્યુજ. HUGE, હ્યુજ એટલે કે વિશાળ. HUGE, હ્યુજ એટલે વિશાળ, મોટા કદનું હોય એ. ધેર આર અધર એનિમલ્સ ઓલ્સો, ત્યાં બીજા પણ ઘણા પ્રાણીઓ છે. શિયાળ તો છે જ, એની સાથે બીજા પણ ઘણા પ્રાણીઓ છે. સમ આર સ્મોલ, સમ આર બિગ. સમ એટલે કે થોડા, સમ એટલે કેવા, થોડા. સ્મોલ એટલે નાના અને બિગ એટલે મોટા. થોડા પ્રાણીઓ નાના છે અને થોડા મોટા છે. તો આવા અમુક સ્પેલિંગ છે, સમ છે, બિગ છે, એવા તમે યાદ રાખજો. અહીંયા જો બધા સ્પેલિંગ લખીશ તો સમાશે નહીં, પણ તમે આ એની સામે ઉચ્ચાર અને અર્થ આપેલું જ છે ત્યાં જોતા જજો એટલે ખ્યાલ આવે. બીજો પેરેગ્રાફ જુઓ. ધીસ ઇઝ ધ ફોક્સ, આ શિયાળ છે. ઇટ ઇઝ ઓલ્ડ, તે કેવું છે, ઘરડું. ઓલ્ડ એટલે ઘરડું. ઓલ્ડ એટલે ઘરડું. ઓલ્ડ એટલે જૂનું પણ થાય અને ઓલ્ડ એટલે ઘરડું પણ થાય. સી એટલે કે જુઓ. ઇટ ઇઝ નોટ એ વેરી યંગ, તે યુવાન દેખાતું નથી. નોટ લખેલું છે આગળ. ઇટ ઇઝ નોટ વેરી યંગ, તે યુવાન દેખાતું નથી. ઇટ ઇઝ એ વેરી થીન. થીન એટલે અહીંયા આપણે લખ્યું ને, થીન એટલે કેવું, પાતળું. તે કેવું છે, ખૂબ જ. વેરી એટલે ખૂબ જ, તે ખૂબ જ પાતળું છે. ધ ફોક્સ ઇઝ હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યું. ધ ફોક્સ ઇઝ હંગ્રી. હંગ્રી એટલે કે ભૂખ્યું. અહીંયા ભૂખ્યું નહીં પણ આપણે ભૂખ લખીશું. હંગ્રી એટલે ભૂખ. હંગર એટલે ભૂખ થાય અને હંગ્રી એટલે ભૂખ્યું થાય. સોરી, ભૂખ્યું. હંગર હોય તો ભૂખ કહેવાય ને હંગ્રી એટલે કે ભૂખ્યું. તો અહીંયા આવશે ધ ફોક્સ ઇઝ હંગ્રી. શિયાળ કેવું છે, ભૂખ્યું છે. ધીસ ફોક્સ ઇઝ લુકિંગ ફોર સમથિંગ, કે આ શિયાળે કંઈક જોયું. શું કહે છે કે આ શિયાળે કંઈક જોયું. સી એટલે જુઓ. ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ સમથિંગ, તે કાંઈક શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ટ્રાઇંગ એટલે કે પ્રયત્ન કરવો અને સમથિંગ એટલે કાંઈક, તે કાંઈક શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ધેર આર સમ ગ્રેપ્સ હિયર, અહીંયા થોડી દ્રાક્ષ છે. ધ ગ્રેપ્સ આર ગ્રીન એન્ડ જ્યુસી, જે આપણા પાઠનું નામ છે ને એ અહીંયા આવે છે. જુઓ, દ્રાક્ષ કેવી છે, ગ્રીન એટલે કે લીલી અને જ્યુસી એટલે કે રસદાર. દ્રાક્ષ લીલી અને રસવાળી રસદાર છે. નાવ ધ ફોક્સ લુક્સ હેપી, હવે શિયાળ ખુશ થયું. સી ઇઝ જમ્પ અપ, તે કૂદકો મારે છે. ઇટ ઇઝ વેન ટુ ઇટ ધેમ, તે ખાવા ઈચ્છે છે. ઓ ઇટ કેન
ઇટ કેન રીચ ધેમ, તે ત્યાં પહોંચી શકતું નથી. હવે આજે આપણે અહીંયા પૂર્ણ કરવું પડશે. કાલે આ ત્રીજો ફકરો ફરી આપણે જોઈએ.